જો ફાઇનલી આપણે ભવનાથ ઉતરી ગયા છીએ અને મસ્ત જો અહીંયા મંદિર આવી ગયું છે. તો આપણે એટલું હાલીને સીધા દર્શન કરી લઈએ. જો મહાદેવના મસ્ત ખીલોના દુકાન જો મસ્ત છે રમકડાની. આ ઢીંગલી હું કહેતી હતી. જો માણસો દૂર દૂરથી જાત્રા કરવા આવતા હોય, સ્પેશિયલ મહાદેવના દર્શન ગિરનાર ચડવા આવતા હોય, બધે આવતા હોય એટલે અને અહીંયા જો દુકાનો તો હોય જ મોટી મોટી. જો ગરમમાં ગરમ ખાવસાની ડીશ હાથમાં આવી ગઈ છે. ભવનાથ આવીએ એટલે આના વગર ભવનાથ અધૂરું કેમ. જો ભાવિક કે મસ્ત ખાવસા એને ઓછા લીંબુવાળા હોય, આપણે ફૂલ લીંબુવાળા હોય. અને અહીંયા મમ્મીએ જો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય મજામાં? આઈ હોપ કે બધાય મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા મસ્ત મજાના વ્લોગમાં. તો મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને નાસ્તો કરવાનો છે. અને નાસ્તામાં મસ્ત મજાના જો વણેલા ગાંઠિયા છે. હમણાં તો જ્યારે બહુ ગાંઠિયા લઈ આવે ને ત્યારે ફાફડા જ લઈ આવતા હોય. તો આજે વણેલા ખાવાની ઈચ્છા થઈ તો જો મસ્ત વણેલા ગાંઠિયા આવી ગયા છે અત્યારમાં ગરમા ગરમ. રોજ મારે કામ હોય ને તો મમ્મીને ભાવિક વહેલા ઊંઘું બેસી જાય. આજે ત્રણેય નવરા થઈ ગયા છીએ હાયરે ને આજે જો હાયરે જ નાસ્તો કરવાનો છે. મસ્ત મજાના વણેલા ગાંઠિયા છે અને ભાવિક જલેબી લઈ આવ્યા છે. અને ગાંઠિયામાં ડુંગળી તો જોઈએ જ એટલે મસ્ત ડુંગળી છે. અને જો અહીંયા મરચાં આજે અલગ જાતના ગાંઠિયા આવ્યા છે, અલગ જગ્યાએથી આવ્યા છે કેમ એટલે એમાં આ એક જ દુકાન છે જ્યાં લોટવાળા અને તળેલા બે જાતના મરચા મળે. સંભારો છે આજે. અત્યારમાં દૂધ આવી ગયું. ચાલો પેલા લઈ આવીએ દૂધ ને પછી નાસ્તો કરી લઈએ નકર પાછું. તો જો અત્યારે 2:15 વાગવા આવ્યા છે અને અમે જમવા માટે બેઠા છીએ. તો મમ્મી આજે કેવું મોડી ભૂખ લાગી. કોઈ હલતા જ નહોતા જમવામાં. જો તો અત્યારે ભૂખ નહોતી ને એટલે સેવ ટમેટાનું શાક બનાવ્યું છે આપણે. સેવ ટમેટાનું શાક ને રોટલી ને રસ કાઢ્યો છે. જો હે ભૂખ હોત ને તો કઈક સારું બનાવત. હા આ તો આ સેવ ટમેટા જલ્દી બની જાય ને રોટલી પડ્યું રે એટલે અત્યારે સેવ ટમેટા રોટલી લોટ મમ્મીએ બાંધી નાખ્યો તો બાકી હું રોટલા બનાવત. સેવ ટમેટા રોટલા. અને હવે રોટલી બની ગઈ છે ને મરચાં તૈરા છે. મમ્મીએ કેરી એના હાટું સુધારી ને અમને રસ બનાવ્યો છે જો મસ્ત ને છાશ છે. તો આવું છે ને એક જલેબી હવાની વૈધી છે. જો હાલો આવું બધું છે મસ્ત જમી લઈએ. અને અહીંયા જો જેઠાલાલ ચાલુ છે. 5:30 વાગી ગયા છે ને બધા થઈ ગયા છે એકદમ રેડી. જવાનું છે ભવનાથ. અને ભવનાથ ખાલી મેળામાં જ નથી જવાનું પણ ભવનાથ મહાદેવના દર્શન કરશું પહેલાં અને પછી આપણે મેળામાં જવું. મમ્મી બધા રેડી થઈ ગયા છે. અન્ય બધા હાલો મહાદેવના દર્શન કરવા જાય છે. હાલો બધા દર્શન કરવા પછી જાઉં નાસ્તો પાણી કરવા. પેલા મહાદેવ દર્શન આપણે ભવનાથ મેળામાં જતા જ આ વખતે પેલા મહાદેવના દર્શન કરશું ને પછી મેળામાં જાવ તો બ્લોગમાં આગળ બધા બ્લોગમાં મજા આવશે આજે. હા છેલ્લે આપણે શિવરાત્રીના મેળામાં જ ગયા હતા પછી હાલો ભાઈ બ્લોગમાં આગળ બન્યા રહેજો. ફાઇનલી આપણે ભવનાથ ઉતરી ગયા છીએ અને મસ્ત જો અહીંયા મંદિર આવી ગયું છે. તો આપણે એટલું હાલીને સીધા દર્શન કરી લઈએ. જો મહાદેવના મસ્ત ઢીંગલીઓ અહીંયા મળે છે. મમ્મી ઢીંગલી કાવું હાટું લીધી હતી દેખાય.
છે ફાઇનલી. હું કહેતી હતી કાંઈ વિડીયો નહીં ઉતારવા દે, પણ અહીં તો ફોટા ને વિડીયો ને બધું અલાઉ થઈ ગયું છે. પહેલાં તો મહાદેવના દર્શન થઈ ગયા. પહેલાં ના પડતા ફોન અંદર લઈ આવવા હવે બધા ફોટા બધું પાડી મહિનો છે એટલે વધારે બહુ પબ્લિક હોય. શ્રાવણ મહિનામાં તો બહુ વધુ ભીડ છે. વધારે આવે. શ્રાવણ મહિનામાં તો હોય જ, પણ આજે પરસોત્તમ મહિનો હાલે જ ને એટલે બધા વધારે ગોપી ગમે ત્યારે ભવનાથ આવે ને મહાદેવ દર્શન કેવી મજા આવે. મંદિરે દર્શન થઈ જાય. મંદિર એવું મેળામાં આવીને મજા ન હોય. મહાદેવના દર્શન કરે પછી જ મેળામાં જવાનું. મસ્ત દર્શન મજા આવે, થઈ ગયા છે. શાંતિ મળે હાથમાં ને એમ થાય કે ના થોડીક વાર બેહીએ ને પછી જાવું નહીં આપણે. હા ઘડી વાર પછી જઈશું. વરસાદની ગરમી કેવી પકડાય પકડાની છે. પછી દર્શન કરી લીધા આપણે. આ એનો ફોટોનું મસ્ત અહીંયા થઈ ગયું છે ને, તો બધા મેળામાં ફોટા પાડવાની મસ્ત મજા આવે છે. જો આપણે અહીંયા ફોટો પાડ્યો છે તો કેવો મસ્ત ફોટો આવ્યો છે. જો ખીલોના દુકાન જો મસ્ત છે રમકડાની. આ ઢીંગલી હું કહેતી હતી જો માણસો દૂર દૂરથી જાત્રા કરવા આવતા હોય, સ્પેશિયલ મહાદેવના દર્શન ગિરનાર ચડવા આવતા હોય, બધે આવતા હોય એટલે અને અહીંયા જો દુકાનો તો હોય જ મોટી મોટી. આ નાની નાની ને બુટીનું કલેક્શન. અહીંયા કિચનની શોપ છે મસ્ત. પહેલાં અમે બહુ ખરીદી કરતા, હવે તો બહુ બધું ભેગું કરી લીધું છે લઈ લઈને. શંખ ને શાલીગ્રામ કેટલા મોટા મોટા છે જો અહીંયા. જો ગરમા ગરમ ખાવસાની ડીશ હાથમાં આવી ગઈ છે. ભવનાથ આવીએ એટલે આના વગર ભવનાથ અધૂરું કેમ. જો ભાવી કે મસ્ત ખાવસા એને ઓછા લીંબુવાળા હોય, આપણે ફૂલ લીંબુવાળા હોય. અને અહીંયા મમ્મીએ જો ત્યાં જો કેળા વેફર બને છે લાઈવ ગરમા ગરમ મસ્ત. પણ આપણે ખાવસા ખાઈ નાખીએ. છોકરાને રમવાના પાછા આવી ગયા છે. જો છોકરાઓને મોજે મોજ છે હવે. અને આપણે ભાવિક હલાવે છે આપણને. કેવું સરસ છે જો પ્લેન ને ઘોડા ને વાઘ ને મસ્ત છે. ભાવિક એમને અમને આટો મારવા લઈ જાય છે, આમ ફેરવવા હાટું આખું રાઉન્ડ. કઈ કામ નથી પણ એમને જઈએ છીએ ખાલી ખાલી જમે. વન ભોજન ઓણા આમ આમ કેરીઓ ન થાય એવી નકર કેવી ભરી હોય કા ઓમાં દેખાય છે. જો એ રહી દેશી કેરી છે ભાઈ કમલ તો. હા તો જો 9 વાગી ગયા છે રાતના ને આપણે ભવનાથથી તો ક્યારના આવી ગયા છે. આવીને સીધી આપણે ટીવી ચાલુ કરીને બેસી ગયા છે. નાસ્તો કરી લીધો ને પછી ભૂખ નહોતી. ટીવીમાં આજે રવિવાર છે કાંઈ આવતું નહોતું. થોડીક વાર મોબાઈલ કર્યો ને હવે જો મમ્મીને ભૂખ લાગી છે ને તો મમ્મી અહીંયા ચા ને ભાખરી ખાય છે. આપણને તો હાવ ભૂખ નથી. મમ્મી ચા હાવ અનાજ વગર નો હાલો ભાઈ. થોડીક વેફર ને ખાવસા ખાધું હતું પણ એમાં કઈ નો એમાં કઈ રાત નો જાય. મમ્મીને દવા પીવી, આપણે દવા કઈ ગોળી ખાવી એટલે આપણે થોડીક એકાદ રોટલી ખાવી પડે. એટલે ભાખરી ત્યાંથી પાર્સલ કરાવી હતી. ચા કપ કરી લીધો. ચા ને મમ્મી તંદૂરી પીવાની હતી પણ મમ્મી કે હું ઘરે જઈને ચા ભાખરી ખાઈશ, મારા ચા એટલે જ ન પીધી. બે વાર ચા ન પીવાય, ડાયાબિટીસ છે એટલે ન પીવા દે. અમે ભાઈક જ ન પીવા દે એટલે જો મસ્ત ચા બધા ચા ભાખરી ખાવા. એ તો રોંઢે નો પીધો નહીં, તમે ચા ફેંકી દીધો તો ન પીધો. વાં પીવો તો ભવનાથ એટલે 2 ઘૂંટડા પીધા પછી ન પીધો. અત્યારે જો ચા ભાખરી મસ્ત ખાય છે મમ્મી. આપણને ભૂખ નથી. આપણે એક ખાવસા ખાધા હતા ને એક મોમોસ ખાધા હતા. ભાવી કે એક ખાવસા જ ખાધા ખાલી, તો એને ભૂખ નથી. મમ્મી કે ખાઈ લે થોડુંક પણ નથી ખાવું જોઈએ એને. મજા આવી ગયા. આજે વહેલા ગયા હતા તો વહેલા આવતા ગયા હતા આપણે. એટલું બધું મોડું કંઈ થયું નહોતું. કેટલા 8 વાગ્યા હતા ઘરે પૂગી ગયા હતા આપણે. તો મજા આવી ગઈ. આજે ભવનાથ મહાદેવના દર્શન કર્યા કેટલા ટાઈમ પછી. તો જો આજનો દિવસ અમારો કંઈક આ રીતનો રહ્યો છે. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.